લીંબડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો। 480 કિલો એલ્યુમિનિયમ વાયર સાથે એક આરોપી ઝડપાયો। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાસકા ગામની સીમમાં થયેલ ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળ ભેદ ઉકેલી લીધો। આ કામગીરી દરમિયાન ચોરી કરાયેલ આશરે 480 કિલો એલ્યુમિનિયમ વાયર જેની કિંમત ₹1,46,928 થાય છે। તે સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ આઈપીએસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી। તેમણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ચોરી જેવા ગુનાઓને ઝડપી પાડવા અને ભેદ ઉકેલવા સૂચનાઓ આપી હતી। જે મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા, સબ પોલીસ ઇન્સ્પેક્ટર જે.વાય પઠાણ તથા પેરોલ ફ્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.આર. રાયમા તથા તેમની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। ચોક્કસ બાતમીના આધારે લીંબડી ચોટીલા હાઈવે રોડ ઉપર કાંદાસર પાટિયા નજીક આવારું જગ્યાએ છુપાવેલ રાખેલ ચોરીના વાયર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે કિશનલાલ મોહનલાલ ગુજ્જર રહે ડીડવાડા રાજસ્થાન રાજ્યવાળાને પકડી પાડ્યો હતો। આ કેસમાં અન્ય આરોપીઓ ફરાર છે, જેમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તથા આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો પોલીસે પકડાયેલ આરોપી સહિત कैलाशसिंह उर्फे जीवराज संघ, प्रहलाद नकुंबाई राउत, श्रवण सिंह राजू तथा अन्य 2 ईसमों सहित कुल 6 ईसमों ने पकड़ी पाड़वा चक्रो गतिमान कर्या छे। आ समग्र मुद्दे વધુ તપાસ માટે આરોપી અને મુદ્દામાલ ને ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી, સુરેન્દ્રનગર।